કોઈ નાચ હોય દાદા, કોઈ ભૂવો હોય, દેવી જમી જાય ને પછી ખાય. કોઈ જોશી હોય કે મારી દેવી ખાય ને પછી મારે ખાવું. આવા જોશીડા હોતી મેં જોયા. કારણ કે જોશીમાં તો દુઃખ હોય ને એટલું વસ્તીમાં ન હોય. આખો મેરામાં લઈ અને જોશીડો રખડતો હોય. કાંઈ ખાય ને એટલે જોશી ને કે ના જોશી કોણ હતો ભાઈ? એ જોશીડા આ ક્યાં વ્યવહાર દેવી ખાવા ઉતારી છે? કેમ દેવી ઊભી છે? પણ બાપ કે લેવા દેવાનો પૂછ્યો ન હોય, એક ખાલી કંકુનો સાંડલો મળી જાય ને અને એની દેવીને સહના મળી જાય ને મારી રાત બહુ કહેવાય. મારે તો કંકુનો સાંડલો જોઈએ છે. તેથી પુના બાપા જોશી અને જનાવર આવી ગયા. માળા દેવીયું હારે પેલા બાજતા, દેવીયું હારે વાતો કરતા મારી દેવી. એવા જોશી હતા ને એ દેવીઓ હારે કહેતા મળે તો મને સપટી તારે બોલવું નતું હો. દેવી કવળવાઈ ગઈ, જનાવરા વીડમાં વી ગયા. મારી નાદ એક પછી એક ભાગવા માંડી. દુઃખ કોને હોય? મારા બાપ પાસ્યો મારી નાદ હું ગાલું ઢીલ કરી મઢમાં તપસ્યા ઉગાડું ઢીલ કરી અને ભૂખ્યા તરસ્યા તપસ્યા કરવા બેસી ગયા. મારી દેવી મારા ધોળામાં ધૂળી નાખી, મને છેતરી નાખ્યો, મને પાછ્યા મને છેતરી નાખ્યો. એક દિવસ, બે દિવસ, 3 દિવસ એટલે આ સમજા જેવી વાતો છે ભાઈ. અનપાણી અગરાજ કર્યા. થોડોક જીવ લ્યો. અમારે ભાઈ કહેતા હતા ભાઈ દેવી દેવી કોઈ શખ્સોમાં દેવી એમ નામ નથી મળતી. આ દેહને ખાલું કરી નાખવી પડે છે. થોડોક જીવ લ્યો તઈ જોશીડા પાસે ગઈ. મારા બાપ પુનિયા પાસે ઉભી રહી. મારા બાપ પુનિયા પાસે જઈને ઉભી રહી. થોના દાદા એવા છે ને ભાઈ, વાહ ભુવા એનું ખાતું, આ પુના બાપા નો ખાતું. અરે